જય શિક્ષણ નીલકંઠ વિદ્યાપીઠ તળાજા ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ગુજરાતી વ્યાકરણના એક અલગ ટોપિકમાં એક નવા ટોપિકમાં ફરીવાર આપણે આગળ વધીએ. આજે આપણે ભણવાનું છે સંજ્ઞા. વિદ્યાર્થી મિત્રો સહજ તમને એવો પ્રશ્ન છે કે સંજ્ઞા એટલે શું? તો લાંબી ઘણી બધી વ્યાખ્યાઓ છે એ સંજ્ઞા માટે કરવામાં આવે છે અને આપણે પણ એવી બધી વ્યાખ્યાઓ જોઈએ છે કે વસ્તુ, પદાર્થ કે વ્યક્તિને આ બધા શબ્દો પ્રયોજાય છે. પણ હું ટૂંકમાં એવું કહી શકું કે સંજ્ઞા એટલે નામ. આનાથી વિશેષ કંઈ યાદ ન રાખો તો ચાલે. સંજ્ઞા એટલે નામ. આ એની ટૂંકી વ્યાખ્યા, ટૂંકી સમજ. હવે સંજ્ઞાનો ક્યાં ઉપયોગ થાય છે, સંજ્ઞાના કેટલા પ્રકારો છે, એ બધું જ આજે અલગ રીતે ભણવાનું છે. આપણે એના પ્રકારોમાં કેટલી વિવિધતા છે એ પ્રમાણે આપણે ભણવાનું છે. હવે એના પ્રકારો જાણીએ આપણે. તો કેનો પહેલો પ્રકાર છે વ્યક્તિવાચક સંજ્ઞા. પ્રકાર એના 5 આપણે ભણવાના છે: વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, ભાવવાચક, ક્રિયાવાચક. પણ પહેલા આપણે 3 લઈએ અને એ 3 ને સરખાવીએ. બરાબર? હવે બીજો પ્રકાર છે એમનો વ્યક્તિવાચક પછી જાતિવાચક. અને ત્રીજો પ્રકાર છે સમૂહવાચક સંજ્ઞા. જો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રકાર છે વ્યક્તિવાચક સંજ્ઞા, બીજો પ્રકાર છે જાતિવાચક સંજ્ઞા અને ત્રીજો પ્રકાર છે સમૂહવાચક સંજ્ઞા. હજી આની પછીના 2 પ્રકારો પણ આપણે ભણવાના છે. પણ આ 3 પ્રકારોને એક સાથે ભણવા છે. આ પ્રકાર માંથી આ પ્રકાર બનાવવાનો છે, એટલે કે વ્યક્તિવાચકમાંથી જાતિવાચક બનાવવાનો છે અને જાતિવાચકમાંથી આપણે સમૂહવાચક બનાવવાનો છે. એટલે એક જ પ્રકારમાંથી 3 ને કઈ રીતે અલગ પાડવા, એમાં કેટલો ભેદ છે એ સહજતાથી શીખવાનું છે. આપણે આવ સરળતાથી એક નથી શીખવાનું. ભાઈ પેલા વ્યક્તિવાચક શીખી લઈ પછી જાતિવાચક શીખી, એમ નથી કરવું. સમજણ? વ્યક્તિવાચક એટલે શું? તો કે કોઈ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિનું નામ, એટલે વ્યક્તિવાચક સંજ્ઞા. કઈ રીતે? તો કે ભાઈ એક ક્લાસ છે ને, એની અંદર ઘણી બધી દીકરીઓ ભણે છે. કોણ? તો કે આશા, હેતલ, મિત્તલ, બીના, મીના, આશા શું છે? કોઈ વ્યક્તિનું નામ છે તો વ્યક્તિવાચક થયું સંજ્ઞા. જો આશા કોઈ વ્યક્તિનું નામ છે તો એ વ્યક્તિવાચક સંજ્ઞા થઈ કે ભાઈ આશા નું વાક્ય બનાવ્યું હોય. માની લો કે અહીંયા આપણે વાક્ય બનાવ્યું: આશા સરસ ગીત ગાય છે. આશા વ્યક્તિવાચક સંજ્ઞા અહીંયા આવી. એ જ રીતે હેતલ, તો કે હેતલ સરસ ડાન્સ કરે છે. બરાબર? તો હેતલ વ્યક્તિવાચક સંજ્ઞા આવી ગઈ. એ જ રીતે મિત્તલ, બીના, મીના બધા વ્યક્તિવાચક સંજ્ઞાઓમાં આવે. બરાબર? એ જ રીતે ગંગા,
સરસ્વતી, યમુના, નર્મદા. જો આ બધી નદીઓ છે. કોઈ એક જ ગંગા એટલે કોઈ એક જ નદી, એક જ સ્પેસિફિક એક જ વ્યક્તિનો ઉલ્લેખ થયો, એક જ વસ્તુનો ઉલ્લેખ થયો, એક જ પદાર્થનો ઉલ્લેખ થયો. એવી રીતે માનો ને, ગંગા એક જ વ્યક્તિ, સરસ્વતી સરસ્વતી જ નદી, યમુના યમુના નદી, નર્મદા તો નર્મદા નદી. આ પણ વ્યક્તિવાચક છે. આ પણ વ્યક્તિવાચક છે, વ્યક્તિવાચક છે, વ્યક્તિવાચક છે. બરાબર. એ સિવાયના થોડા બીજા ઉદાહરણ અહીંયા લઈ લીધા. ભારત, અમેરિકા, શ્રીલંકા, ભૂતાન વગેરે. તો ભારત એક દેશનું નામ છે, એક વ્યક્તિવાચક સંજ્ઞા છે. તો આ પણ વ્યક્તિવાચક સંજ્ઞા છે. આ પણ વ્યક્તિવાચક વ્યક્તિવાચક વ્યક્તિવાચક. જુઓ તમે, વ્યક્તિવાચક છે. બરાબર. હજી એની સિવાય આપણે થોડુંક લઈ લીધો. બરાબર. લીમડો, લીમડો, બોરડી, આંબો, આમલી. વ્યક્તિ એટલે માણસ જ ન આવે, સ્પેસિફિક કોઈ એક જ વસ્તુ માટે નામ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. આંબો એટલે આંબો. તો આ પણ જો આ વ્યક્તિવાચક જ છે. આ પણ વ્યક્તિવાચક વ્યક્તિવાચક વ્યક્તિવાચક. હવે તમે જો, હવે આપણે જવાનું છે પછીના પ્રકાર ઉપર. ત્યાં તમે સમજો કે ભાઈ આશા, હેતલ, મિત્તલ, બીના, મીના આ બધી વ્યક્તિના નામ છે. વ્યક્તિવાચક છે. એ જ રીતે નદીઓના નામ છે. જો ગંગા, સરસ્વતી, યમુના, નર્મદા આ પણ વ્યક્તિવાચક છે. અહીંયા જો ભારત, અમેરિકા, શ્રીલંકા, ભૂતાન એક દેશના નામ છે એટલે એ પણ વ્યક્તિવાચક છે. એ જ રીતે લીમડો, બોરડી, આંબો, આમલી આ પણ વ્યક્તિવાચક છે. હવે આપણે જાતિવાચક ઉપર જવું છે. તો અહીંયા પહેલો જ પ્રકાર છે. જુઓ આ બધી વ્યક્તિવાચક છે. પણ આ બધી વ્યક્તિની જાતિ શું છે? આશા શું છે? સ્ત્રી. હેતલ શું છે? સ્ત્રી. મિત્તલ શું છે? સ્ત્રી. બીના શું છે? સ્ત્રી. મીના શું છે? સ્ત્રી. એની જાતિ દર્શાવે છે. સ્ત્રી. સ્ત્રી શું છે? જાતિ છે. તો આ બધા પાંચ છે, પાંચે પાંચ પ્રકાર છે. આ વ્યક્તિવાચક છે. પણ એ પાંચે પાંચ શું છે? એની જાતિ શું છે? સ્ત્રી. સ્ત્રી લખવામાં આવે ત્યારે એ જાતિવાચક બની જાય. કારણ કે એની જેન્ડર બતાવવામાં આવે છે. જેન્ડર એની જાતિ, કાસ્ટ. બરાબર. એ જ રીતે ગંગા, સરસ્વતી, યમુના, નર્મદા આ બધા વ્યક્તિવાચક છે. પણ એની જાતિ શું છે? એ શું છે? બધી નદી. તો એ પણ જાતિવાચક છે. એ જ રીતે ભારત, અમેરિકા, શ્રીલંકા, ભૂતાન વ્યક્તિવાચક છે. પણ એની જાતિ શું છે? એ શું છે? ભારત શું છે? અમેરિકા શું છે? શ્રીલંકા શું છે? ભૂતાન શું છે? દેશ. તો એ થયું જાતિવાચક. એ જ રીતે અહીંયા જો લીમડો, બોરડી, આંબો, આમલી. લીમડો વ્યક્તિવાચક, બોરડી, આંબો, આમલી બધું વ્યક્તિવાચક. પણ એ છે એની જાતિ. લીમડો શું કહેવાય? લીમડો શું છે? બોરડી શું છે? આંબો શું છે? આમલી શું છે? જેન્ડર શું છે? વૃક્ષ. આ શું થયું? જાતિવાચક. જાતિવાચક છે. આશા, હેતલ, મિત્તલ, બીના, મીના એ બધા વ્યક્તિવાચક સંજ્ઞામાં આવે. પણ એની જાતિ કઈ છે? તો કે સ્ત્રી. સ્ત્રી છે એ જાતિ, એનું જેન્ડર દર્શાવવામાં આવે. જાતિવાચક સંજ્ઞા થાય. જો સ્ત્રી શબ્દ છે એ જાતિવાચક છે. આશા છે એ સ્ત્રી છે, પણ આશા એ વ્યક્તિવાચક છે. એની જેન્ડર એની જાતિ છે સ્ત્રી છે.
આગળ આપણે પુરુષોના નામ લખ્યા હોય અને પુરુષ લખ્યો હોય તો એ જાતિવાચકમાં આવી જાય. બરોબર? પુરુષના નામ લખ્યું હોય પિયુષ, મિહિર, માનો કે લખ્યું છે મિહિર, અનિલ, મયંક, આ બધા વ્યક્તિવાચક છે. આ બધા કેવા છે? વ્યક્તિવાચકમાં આવે છે. બરાબર? પણ મિહિરની જાતિ શું છે, અનિલની જાતિ શું છે, મયંકની જાતિ શું છે? પુરુષ. તો એ જાતિવાચક બને છે. શું બને છે? જાતિવાચક બને છે. હવે તમે જુઓ કે આ પાંચે પાંચ બહેનો છે અને આ ત્રણે ત્રણ ભાઈઓ છે. આ વ્યક્તિવાચક છે. એની જાતિ તો કે સ્ત્રી ને પુરુષ છે, પણ એ આશાબેને, હેતલે, મિતલે, બીનાએ, મીનાએ, મિહિરે, અનિલે અને મયંકે એક સરસ મજાનું કોઈ સામાજિક સોશિયલ નેટવર્ક ઊભું કર્યું અને એક ટ્રસ્ટ બનાવ્યું અથવા તો એક ટોળું, બધા એક સાથે ચાલ્યા જાય છે અને કોઈ એક સંઘ ઉત્પન્ન કર્યો. તો સંઘ એનો હું બન્યો? એક આખો સંઘ. માનો કે કોરોના રોગ છે, અત્યારે કોરોના રોગ છે, એની અંદર મદદ કરવા માટે થઈને આશાબેન, હેતલ, મિતલ, બીના, મીના, મિહિર, અનિલ, મયંક આ બધાએ મળી અને એક સરસ મજાનું એક ફેડરેશન ઊભું કર્યું. ફેડરેશન ઊભું કરી અને બધાની સેવા કરે છે. તો એ જે આખું સંઘ બન્યો છે, તો એ બધાયનું મળી અને સંઘ બન્યો. ત્યારે સંઘ શબ્દ છે એ સમૂહવાચક બને. શું બને? સંઘ શબ્દ છે એ સમૂહવાચક બને. બરાબર? હવે માની લો કે આ બધા શિક્ષકો છે. માની લો કે આશા છે એ શિક્ષક છે, હેતલ શિક્ષક છે, મિતલ શિક્ષક છે, બીના શિક્ષક છે અને મીના શિક્ષક છે. બરાબર? આ બધા શિક્ષક છે અને અહીંયા શિક્ષક લખ્યું તો આ પાંચે પાંચ છે એ જાતિ વ્યક્તિવાચક છે, પણ એની જાતિ શું બની? શિક્ષક. શિક્ષક છે એ જાતિવાચક છે. હવે જાજા બધા શિક્ષકો બેઠા હોય એને સંબોધવામાં આવે ત્યારે આપણે એને શું કહીએ? શિક્ષક ગણ. શિક્ષક ગણ. ગણ બોલીએ છીએ ને, તો ગણ શબ્દ છે ને, ગણ એ સમૂહવાચક છે, કારણ કે એક કરતા વધારે છે. સમજાણું? એક કરતા વધારે છે, તો એ ગણ શબ્દ છે એ સમૂહવાચકમાં આવે. માની લો કે આ આશા, હેતલ, મિતલ, બીના, મીના, મિહિર, અનિલ અને મયંક આ સ્વામિનારાયણ ધર્મ પાળે છે. માની લો સ્વામિનારાયણ ધર્મ પાળે છે. બરોબર? તો એનો જે સંપ્રદાય છે, સમુદાય છે, એ કયો સમુદાય છે? સ્વામિનારાયણ. તો સ્વામિનારાયણ સમુદાય. સમુદાય પછી ટોળું, ધન, એક કરતા વધારે વ્યક્તિ, પદાર્થ કે વસ્તુનો સમૂહ દર્શાવે ત્યારે સમૂહવાચક સંજ્ઞા બને. વ્યક્તિગત નામ બતાવે વસ્તુ, વ્યક્તિ કે પદાર્થનું ત્યારે વ્યક્તિવાચક બને છે. એની કાસ્ટ, એનું જેન્ડર, એની જાતિ બતાવવામાં આવે ત્યારે જાતિવાચક બને છે. અને એનું એક કરતા વધારે વસ્તુ, વ્યક્તિ કે પદાર્થના સમૂહને દર્શાવવામાં આવે ત્યારે સમૂહવાચક સંજ્ઞા છે એ બને છે. અહીંયા તમને મેં 3 થી 4 વખત સમજાવ્યું કે એક ક્લાસમાં આશા, હેતલ, મિતલ, બીના અને બીના ભણે છે તો એ બધી વ્યક્તિવાચક સંજ્ઞા થઈ. એ બધી છે કે એની જાતિ શું છે? તો કે સ્ત્રી. એ એની જાતિવાચક સંજ્ઞા બની. માની લો કે એ બધી ટીચર્સ છે, એ બધા શિક્ષક છે, તો એની જાતિવાચક સંજ્ઞા બને શિક્ષક. અને એ બધા શિક્ષકો બેઠા હોય ત્યારે શિક્ષકોને આપણે ગણ, શિક્ષક ગણ તરીકે ઓળખતા હોઈએ છીએ. માની લો કે મેં એવું પણ કીધું કે કોરોના વાયરસમાં એને આખી ટીમ બનાવી અને સેવા માટે તેને એક આખું ફેડરેશન ઊભું કર્યું. તો એ છે એ જગ્યાએ સંઘ શબ્દ વપરાય. એટલે સંઘ શબ્દ છે એ સમૂહવાચક છે. તો કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ, વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ એની કોઈની એનું નામ દર્શાવવામાં આવે છે, એને એના પોતાના નામથી, ત્યારે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખાય છે.
એનું જેન્ડર, એની જાતિ દર્શાવવામાં આવે કે ભાઈ કયા વર્ગમાંથી આવે છે, કયા વર્ગનું છે, બરોબર, ત્યારે જાતિવાચક સંજ્ઞા બને છે. અને બે અથવા તો વધારે, એક કરતા વધારે વ્યક્તિ, વસ્તુ કે પદાર્થના સમૂહને દર્શાવવામાં આવે, બરોબર. જો સમ છે તો એમાં એની અંદર પણ ઘણા હોય, ગણમાં ઘણા સમુદાય, ટોળું, દળ, સમૂહ દર્શાવવામાં આવે ત્યારે સમૂહવાચક સંજ્ઞા બને છે. તો મિત્રો આ ત્રણ પ્રકાર આપણે જોયા: વ્યક્તિવાચક, જાતિવાચક અને સમૂહવાચક. હવે એની પછીના બે પ્રકારો બાકી છે, ભાવવાચક અને કર્તૃવાચક. જોઈએ આપણે હવે એની પછીના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો, ભાવવાચક અને ક્રિયાવાચકને જોતા પહેલા આપણે ત્રીજો અને ચોથો પ્રકાર જોઈએ, દ્રવ્યવાચક. વ્યક્તિવાચક જોઈએ, જાતિવાચક જોઈએ, સમૂહવાચક જોઈએ. હવે આપણે જોઈએ છીએ દ્રવ્યવાચક. દ્રવ્યનો મૂળ અર્થ તો ઘણા અર્થ. દ્રવ્ય એટલે ધન, મિલકત પણ થાય, દ્રવ્ય એટલે પ્રવાહી પણ થાય, દ્રવ્ય એટલે કોઈ વસ્તુ પણ થાય. પણ એક સાદી અને સીધી લીટીમાં હું કહી શકાય, દ્રવ્યવાચક એટલે જેને માપી કે જોખી શકાય તેવો પદાર્થ. જેને માપી કે જોખી શકાય ને એવો પદાર્થ, એ બધા દ્રવ્યવાચક. હવે જો ઘી માપી શકાય ને? માપી શકાય, બરોબર. દૂધ, ચોખા, દાળ, તેલ, માટી, અનેક બધા પ્રકારો જેને માપી શકો કે જોખી શકો, એ બધા આ દ્રવ્યવાચકમાં આવે. હથેળીમાં લઈને લેવાય, વાસણમાં લઈને લેવાય, તાજવે પર તોડી શકાય, બરોબર. જો ઘી છે તો ઘીને આપણે માપી શકીશું. 500 ગ્રામ લેવું છે, કિલો લેવું છે, 2 કિલો લેવું છે, 5 કિલો લેવું છે, 100 ગ્રામ લેવું છે. રૂ, ચોખા આપણે દુકાને લેવા જઈએ તો આપણે જોખીને જ આપે ને, બરોબર. દાળ, તેલ કદાચ જોખીને ના આપે તો લીટરમાં આપે. લીટરમાં આપે તો લીટરમાં માપ જ થયું ને કે ભાઈ તેલ કેટલું છે તો કે 5 લીટર છે. શું ક્યાં ગયા તો કે તેલ લેવા ગયા હતા. આપણા સૌરાષ્ટ્રની અંદર આ શબ્દ થોડો બહુ ઓકવર્ડ છે. ક્યાં ગયા તો કે તેલ લેવા, ના કહેવાય, બરોબર. તો તેલ છે ને એને લીટરમાં લઈ શકાય છે. તો લીટર એ શું થયું? એનું માપ થયું. શું થયું? માપ. તો આના આપણે વાક્ય પણ લખી શકાય ભાઈ તેમણે તેલ ખરીદ્યું, બરાબર. તો તેલ છે દ્રવ્યવાચક થાય, બરાબર. તેલ, એ જ રીતે માટી વગેરે જેને માપી શકાય અને જોખી શકાય એવી તમામ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ. પછી આ મને કદાચ વજન કાંટે નાખો તો મારો માપ વજન થઈ શકે હો, પણ એવી દ્રષ્ટિથી વાત થતી નથી. આ બધી બાબતોમાં ઘી, ચોખા, દાળ અને સિવાય અનેક બીજા ઉદાહરણો આપણે નીલકંઠના મટીરીયલમાં છે આપ્યા છે. એની પછીનો પ્રકાર છે એ ભાવવાચક સંજ્ઞા છે. 5મો પ્રકાર. હવે આ સંજ્ઞા છે ને બહુ ઈઝી છે. ભાવવાચક સંજ્ઞા જો કે આ બહુ ઈઝી છે. ભાવ એટલે શું? ભાવ એટલે શું? તો કે ઘણા એમ કહે છે ભાવ એટલે લાગણી, ભાવ એટલે પ્રેમ ને ભાવ એટલે સ્નેહ. ગુસ્સો હોય ને એને પણ ભાવ કહેવાય. ભાવ એટલે મારી ભાષામાં એક આવેશ કહે છે. મને એવું લાગે આવેશ, કારણ કે ભાવ ગુસ્સાનો હોય, લાગણીનો હોય, નફરતનો હોય, કોઈને બોટલમાં ઉતારવાનો હોય, બરોબર ને? તો
જે કોઈ વસ્તુને, જે કોઈ શબ્દ, કોઈ એક પણ શબ્દ છે, એ શબ્દને સ્પર્શી પણ ન શકાય અને જોઈ પણ ન શકાય. જો અહીંયા લખું છું કે જેને સ્પર્શી પણ ન શકાય અને જેને જોઈ પણ ન શકાય. માત્ર અનુભવી શકાય. જો જેને સ્પર્શી ન શકાય, જેને આપણે અડી ન શકી, અહીંયા તો જુઓ તમે, ઘીને અડી શકો, આ રૂ, ચોખા, દાળ, તેલ, માટી બધાને અડી શકો, અડી શકાય. પેલા પ્રકાર થયો આશા, હેતલ, મિતલ, બીના, મીના, એને અડી શકાય. મિહિર, અનિલ, મયંક, એને અડી શકાય. બરાબર? આને સ્પર્શ પણ ન કરી શકાય અને એને જોઈ પણ ન શકાય. માત્ર ને માત્ર એને ફીલ કરી શકાય. ઓન્લી ફીલ. ઓન્લી ફીલ. હવે ઓન્લી ફીલ કરી શકીએ એવા શબ્દો આપણે કોઈ ક્યાં ક્યાં? પહેલો એક શબ્દ મસ્ત લખો, પ્રેમ, પછી ગુસ્સો, કરુણા, લાગણી, સંબંધ, સ્વપ્ન. આ જોઈ શકાય હો સ્વપ્ન, પણ એક મહેસૂસ કરવાની લાગણી છે, એને સ્પર્શી નથી શકાતું. થોડું ઘણું ડિફિકલ્ટી છે, પણ આપણે લખવાનું બધા આપવાનું. હા, બરાબર. આવો તો અનેક બધા આવે, અનેક બધા આવે. તમારી અંદર તમે ઘણા શબ્દો તારવી શકશો. મટીરીયલની અંદર પણ ખૂબ બધા શબ્દો છે એ લખેલા છે. બરાબર. પ્રેમ છે તો પ્રેમને અડી શકાય નહીં. કોઈ વ્યક્તિનું નામ પ્રેમ હોય તો વાત અલગ છે, બરાબર. પણ પ્રેમ એટલે માતા પિતા પ્રત્યેનો હોય, ભાઈ બહેન પ્રત્યેનો હોય, પત્ની પ્રત્યેનો હોય, બાળકો પ્રત્યેનો હોય, સર્વ સૃષ્ટિ પ્રત્યેનો હોય. પ્રેમ એટલે ભાઈ પરિવારથી માંડીને પારાવાર સુધી જેને કરી શકાય તેને પ્રેમ કહેવાય મારી ભાષામાં. બરાબર. તો પ્રેમ જેને માત્ર અનુભવી શકાય છે, એને સ્પર્શ કરી શકાતો, આ છે ને, આ ભાવાસક છે ને, મોઢિયા કુમડા જેવી છે. ગમે એટલી પીડા થતી હોય તો ઓય કરી હેકી બાકી એને અડી નો હેકી, કારણ કે અડવાથી દુખે. એટલે આને સ્પર્શ ન કરી શકાય. હું તમને સાદી ભાષામાં એવું સમજાવું છું. આને સ્પર્શ ન કરી શકાય. પ્રેમ એને માત્ર અનુભવ કરી શકો, એનો અહેસાસ કરી શકો, એને ફીલ કરી શકો, એને સ્પર્શ કરી શકો નહીં, એને જોઈ ન શકો કે ચોરસ આકારનો છે, લંબગોળ આકારનો છે, લાંબો છે, ટૂંકો છે, અડધો છે, ખોટો છે, ખાસો છે, એ જોઈ ન શકો. બરાબર. ફીલ કરી શકો. ગુસ્સો એને જોઈ ન શકે. આ માણસનો ચહેરા પર ખબર પડે કે રીંગમાં છે, પણ રીંગ કેવી છે થોડી ખબર છે, શેની છે થોડી ખબર છે, કેવા આકારની છે થોડી ખબર છે. બરાબર. કરુણા, લાગણી, સંબંધ, સ્વપ્ન, આવા અનેક શબ્દો જે છે કે જેને માત્ર ફીલ કરી શકાય છે, માત્ર અનુભવી શકાય છે, જેને સ્પર્શ પણ કરી શકાતો નથી અને જેને જોઈ પણ શકાતા નથી, એવા તમામે તમામ ભાવાચક સંજ્ઞામાં આવે છે. અને પછી હવે પછીનો છેલ્લો પ્રકાર આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણા અભ્યાસક્રમમાં સંજ્ઞાનો છેલ્લો પ્રકાર ક્રિયાવાચક સંજ્ઞા. તો તમને ખબર છે ક્રિયા એટલે શું? ક્રિયા એટલે શું? ક્રિયા એટલે કોઈ કાર્ય, કોઈ પણ કાર્ય થતું હોય ને ક્રિયા કહેવાય. બરાબર. માણસ મરી જાય પછી બારમું થાય એટલે ક્રિયા કહેવાય, પણ એની વાત નથી આવી. બરાબર. ક્રિયા એટલે કાર્ય. કોઈ પણ કાર્ય દર્શાવતા પદને ક્રિયાવાચક સંજ્ઞા કહે છે. જો વિચારો, કોઈ પણ કાર્ય એટલે ક્રિયા હોય, બરાબર, એને દર્શાવતું કોઈ પણ પદ હોય એને કહેવાય. તો એવા તો ઘણા બધા પદો આવે. ક્યાં ખબર? તે, દોડતો,
આવ્યો, તે વાંચતી હતી, તે બોલતી નથી, તે ધ્રુસકું ભરીને બોલી. આ બધા વાક્ય લખ્યા છે આમાં, તમને સરળતાથી સમજાઈ શકે કે આમાં શું ક્રિયા છે. તે આવ્યો છે પણ કઈ રીતે આવ્યો? દોડતા આવ્યો, સંજ્ઞા છે દોડતા. તે શું કરતી હતી? ઓકે, પરીક્ષાની તૈયારી કરી રહી હતી. પરીક્ષા આપવી છે એને કોમ્પિટિટિવ એક્ઝામની, એના માટે વાંચી રહી છે, એની તૈયારી કરી રહી છે, બરાબર, જેથી કરીને પરીક્ષામાં પાસ થાય, ગવર્નમેન્ટ નોકરી મેળવે. તો તે વાંચતી હતી. કોઈની સાથે ઝઘડો થયો હોય, તે બોલતી નથી. તો દોડવું, વાંચવું, બોલવું, પછી તે ધ્રુસકું ભરીને બોલે. ધ્રુસકું, આ ધ્રુસકું ખબર પડી? આપણે રડી ક્યારે છે એટલું હિપકું ભરી, ગિરનાર ડુંગર જેવો નિહાકો નાખી, બરાબર, એ ધ્રુસકું. ધ્રુસકું એટલે આપણને એ બધી ક્રિયા થાય. સમજાણું? તો દોડતું, વાંચતું, બોલતું, ધ્રુસકું, આ બધા જ ક્રિયાવાચક વિશેષણો છે. તો પહેલો પ્રકાર જોયો વ્યક્તિવાચક. એમાં આપણે બધા વ્યક્તિના નામ લીધા, દેશના નામ લીધા, વૃક્ષના નામ લીધા, નદીઓના નામ લીધા, બરોબર, એ બધા વ્યક્તિવાચક થયા. પછી નદી, શિક્ષક, સ્ત્રી, આ બધા એના જાતિવાચક થયા. બીજો પ્રકાર જાતિવાચક જોયો. ત્રીજો પ્રકાર સમૂહવાચક જોયો આપણે કે એના સમૂહને શું કહેવાય? તો કે સંઘ, ગણ, ટોળું, સમુદાય વગેરે શબ્દો આપણે જોયા, એ બધા સમૂહવાચક થયા. એની પછી આપણે દ્રવ્યવાચક જોયું કે જેને માપી કે જોખી શકાય તેવા વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, તેવા પદાર્થને માનો ને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય, બરોબર. પછી દ્રવ્યવાચક પછી આપણે ભાવવાચક સંજ્ઞા જોઈ કે જેને માત્ર ઓનલી ફીલ કરી શકીએ, જેને સ્પર્શી કે અડી શકીએ નહીં. પ્રેમ, ગુસ્સો, લાગણી, ઘણા શબ્દો એની અંદર પણ આપણે જોયા. એની પછીનો પ્રકાર ક્રિયાવાચક, તો કે કોઈ ક્રિયા થતી દર્શાવતું પદ હોય એને ક્રિયાવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા સંજ્ઞા અને તેના પ્રકારો. નવા લેક્ચરમાં મળશું, ત્યાં સુધી જય શિક્ષક.